માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરી છે મિત્રો સફળતા. સફળતા એટલે શું? કોઈ પણ કાર્યનો તમે આરંભ કરો અને તમે ધાર્યા મુજબ જ એ કાર્ય એ પ્રમાણે એ રીત પ્રમાણે જ સારી કુશળતા રીતે પાર પડે અને એનું તમે ધારેલું જ પરિણામ આવે, એને આપણે સફળતા કહીએ છીએ. મિત્રો, સફળતા મેળવવા માટે શું કરવું? એમ તો સફળતા કોઈ પણ કાર્યમાં તમારે મેળવ્યું હોય તો જે તે કાર્ય જે છે એ કાર્યની આપણે કઈ રીતે કરવું, કઈ રીતે એને આગળ વધારવું, એનું માળખું સચોટ આપણે બાંધવું જોઈએ. જેમ કે આ કાર્ય કરવામાં સફળતા આ રીતે મળશે એવી બાંયધરી, એવી વિચારસરણી, એવી જે પણ પદ્ધતિ હોય એ અમુક ટકા આપણા મગજની અંદર ફિટ થઈ જવી જોઈએ. અને એ જે ધ્યેય ઉપર, જે લક્ષ્ય ઉપર આપણે કાર્ય કરવા માંગીએ છીએ એ પદ્ધતિસર કામ થવું જોઈએ. પરિણામ ઈશ્વરના હાથમાં છે. પરિણામ ઈશ્વરના હાથમાં છે, પણ કઈ રીતે કરવું એ મહેનત, એ આવડત, એ સમજણ, એ બધી શુદ્ધ બુદ્ધથી આપણી રીતે કરવાની હોય છે. આપણે ઘણી વખત કોઈ પણ આપણે કાર્ય કરીએ અને આપણે અસફળ થઈએ ત્યારે આપણને ખબર છે કે આપણે એવું કહેતા હોય છીએ કે આ બધું મેં સારી રીતે વિચાર્યું હતું, આ બધું હું પદ્ધતિસર જ કરતો હતો, છતાં આ કાર્ય મારે સિદ્ધ ન થયું, મને આમાં સફળતા ન મળી. તો મિત્રો, એમાં એવું નથી હોતું. એમાં કદાચ ને તમારા મનમાં એવું થતું હોય, મારા મનમાં એવું થતું હોય, પણ એક નક્કી છે, કંઈક તો આપણે જે વિચાર્યું છે જે કાર્ય કરવા બાબતમાં, એનું જે માળખું છે ને એમાં કંઈક ખામી રહી હોય. અને એ ખામીના કારણે એ આપણે જ્યારે અસફળ થઈએ છીએ ને ત્યારે આપણે નાસીપાસ થઈ અને બેસી જઈએ છીએ. કોઈ પણ વિચારવાની, કોઈ પણ એને જાણવાની, કોઈ પણ ભૂતકાળમાં ડોકિયું કરવાની આપણે જરા પણ એમાં ફુરસત લેતા નથી. કેમ કે આપણને એમ થાય છે, જયારે આપણે કોઈ પણ કાર્યમાં અસફળ થઈ નથી યાર, એમ થઈ જાય છે કે હવે જવા દ્યો ને, હવે આમાં આપણને શું મળ્યું, ઓમે જે થવાનું હતું થયું, થવાનું હતું થયું. પરંતુ એ કાર્ય આજે થયું તો કાલે બીજું થશે એમ. પણ ભૂતકાળની અંદર આપણે ડોકિયું કાઢીએ, ભૂતકાળની અંદર આપણે જોઈએ અને ભૂતકાળની અંદર આપણે વિચારીએ તો જે આગળ બીજું કાર્ય કરીએ એમાં અસફળતાના જે ફળ જે ચાખવા પડે ને એ નો ચાખવા પડે. કારણ કે એક વખત અસફળ થવાથી તમને એમાં જો ડોકિયું નહીં કાઢો તો સફળ કઈ રીતે કરવું એની ચાવી નહીં મળે. તો એની ચાવી ક્યારે મળશે કે ભાઈ આપણે આ પદ્ધતિસર કામ કર્યું છતાં અસફળ થયા, તો કે આપણે આ પદ્ધતિમાં થોડો ફેરફાર કર્યો હતો. એમ તમે જે પણ કાર્ય કરો એનો પ્લાન છે ને એ તમારી મગજની અંદર કમ્પ્લીટ હોવો જોઈએ. ક્યાં પકડવું, ક્યાં છોડવું, ક્યાં એના હારે કદમ મિલાવીને ચાલવું, આ બધી વસ્તુ આમાં મેન છે. જીવનની અંદર તમે
પકડી રાખો કોઈ પણ કામ અને એનો ટાઈમ આવે છોડવાનો ત્યારે તમે છોડો નહીં તો પણ અસફળ થાવ. તમે કોઈ પણ કાર્ય પકડવાનું છે અને તમે છોડી દો, જે અણી ઉપર જે કાર્ય આવ્યું હોય અને તમે એને છોડી દો તોય તમે અસફળ થાવ. એમ કાર્ય કોઈ પણ જેની પદ્ધતિ છે, પદ્ધતિ સરજ કરો તો જ તમે સફળ પામો. આપણે જોઈએ છે કે મહાપુરુષો જે છે, આપણા ઋષિ મુનિઓ છે, એ પોતે જે નિર્ણય લીધેલો હોય એમાં સફળ જ થતા. તો એનું કારણ શું હતું કે એ લોકો જે પોતાની પ્રણાલિકા છે, જે કાર્ય કરવાની જે પ્રણાલિકા છે, જે સિદ્ધાંત છે, એમાં બાંધછોડ ન કરતા કે આ કાર્ય હું કરીશ એટલે આમાં આટલા ચડાવ ઉતાર આવશે, પણ આ ચડાવ ઉતારમાં મારે હું ટકી રહીશ તો જ હું સફળ થઈશ, આવું એને વિચારેલું હોય છે. પરંતુ વિચારવું અને અમલમાં મૂકવું એમાં હાથી ને ઘોડા જેટલો ફરક હોય છે. આપણે કોઈ પણ વાતો સાંભળીએ છીએ, સારી મહાપુરુષોની વાતો સાંભળીએ છીએ, વીર વિરાંગનાની સાંભળીએ છીએ, અને ક્ષણિક કોઈ ઉપર કંઈ પણ એવું આફત આવે તો આફતમાંથી કેમ ઉગારાય એ પણ આપણે વાતો વાગોડીએ છીએ, પણ એમાં આપણે સફળ નથી થતા. કારણ કેમ કે આચરણમાં મૂકતા નથી. એમ આપણા જીવનમાં આચરણમાં મૂકવું જરૂરી છે. કોઈ પણ નાનું કામ છે કે મોટું કામ છે, એમાં સફળતા તો જ મળે કે જેની પદ્ધતિ છે એ આચરણમાં મૂકવી પડે, વિચારમાં મૂકવી પડે, વ્યવહારમાં મૂકવી પડે, તો જ તમે ગમે ત્યારે તમે સફળ થઈ શકો. એટલા માટે મિત્રો, કે સફળતા જે છે ને એના શિખરને સર કરવા માટે જીવનની અંદર ઘણા વળાંકો આવશે. આ વળાંકો, આ પ્રલોભનો, આ એક કહેવાય છે ને કે લોભામણી લાલચો, એ બધાનો પરિત્યાગ કરી અને લક્ષ્ય તમારું જે સાધ્યું છે એ લક્ષ્ય ઉપર ચાલશો, એ લક્ષ્યમાં રાખીને હાલશો તો જ તમે સફળતા પામી શકશો. એટલા માટે સફળતા જે છે ને એ જીવનનું ફળ ખૂબ જ મીઠું હોય છે. સફળતા માણસને ગમે છે બહુ. ઘણાની સફળતા જોઈને અને મનમાં વિચારે છે એલા એ તો આટલું કર્યું ને આમાં આટલું બધું આને મળી ગયું. તો એને કયો સંઘર્ષ કર્યો છે, કઈ રીતે સંઘર્ષ કર્યો છે, કઈ રીતે એની પદ્ધતિ હતી કે જેથી એને મળ્યું છે, આ વિશે એમાં જાણવું જોઈએ, એના વિશે વિચારવું જોઈએ અને એને બને તો પૂછવું જોઈએ કે આવું સરસ તમે કાર્ય કર્યું, ટૂંકા ગાળામાં કર્યું કે લાંબા ગાળામાં કર્યું, પણ તમે ધારેલું તમારું પરિણામ તમે મેળવ્યું, તમને સફળતા મળી, તો આનું કારણ શું? એમ તો એ માણસ તમને જ્યારે વાત કરશે ને ત્યારે તમને ખબર પડશે કે આમાં ઘણો સંઘર્ષ ભર્યો હતો. એમ આ માણસે તો ઘણા ચડાવ ઉતાર પાર કર્યા છે. આ માણસે તો આજે ફળ મીઠું આજ ખાધું છે તો ઘણા કડવા ફળ પણ ખાવા પડ્યા છે, ત્યારે સફળતાના શિખરને સર કર્યા છે. એટલે સફળતા મેળવવી એ કોઈ સામાન્ય વાત નથી. એમ પણ હા, તમારી યોગ્ય પદ્ધતિ, યોગ્ય કામ કરવાની રીત, યોગ્ય તમારું જે વિચારેલું માર્ગદર્શન એને સતત કેન્દ્રમાં રાખશો ને તો સફળતા મળશે. આપણે જાણીએ છીએ કે આધુનિક જમાનામાં આધુનિક મશીનરી આવી છે. એમાં કરોડો અબજો રૂપિયાની, અરબો ખરબોની મશીનરી હોય છે અને એની કિંમત અરબો ખરબોમાં હોય છે. એ અરબો ખરબોની ખરીદેલી મશીનરીની અંદર ખાલી 1000 રૂપિયાનો એક
બોલ કઈ નટ એને જે આપણે બોલ કહીએ એ ન હોય ને તો ન હાલે, એ હોય તો જ હાલે ને કે આખું મશીન અરબો ખરબોનું મશીન બંધ પડી જાય. એનું કારણ તમને જાણવા મળ્યું શું એમાં આપણને જાણવા મળે છે, પ્રેરણા મળે છે? તો આપણને પ્રેરણા એ જ મળે છે એમાં કે કોઈ પણ પદ્ધતિ આપણે જે કાર્યમાં પહેલેથી ગોઠવેલી છે, પહેલેથી આપણે વિચાર્યું છે કે આપણે આ મુજબ જ કરવું, એમાં સેજ પણ બાંધછોડ થશે ને તોય પણ નહીં ચાલે. એટલે જીવનની અંદર બાંધછોડ કરવી જરૂરી છે એવું નથી, પણ એ કાર્યની અંદર ક્યાં બાંધછોડ કરવી એ પણ એક વ્યવસ્થિત વ્યવસ્થા હોવી જોઈએ, તો જ તમે સફળ થઈ શકો, નહીતર તમે સફળ થઈ શકો નહીં. એટલે જીવનની અંદર સફળતા મેળવવા માટે માણસે ઘણા સંઘર્ષ કરવા પડે છે. અને મિત્રો, જો જીવનની અંદર આ એક પદ્ધતિ માણસના જીવનમાં આવી જાય તો માણસ કોઈ દિવસ દુખી ન થાય. કારણ કે માણસ જે સુખ અને દુઃખ જે મળે છે એનું કારણ એક જ હોય છે કે જીવન જીવવાની સેલેરીની અંદર એને એવું હોય છે કે આપણે જીવી મુજબ જ જીવન ચાલે છે એવું નથી હોતું. જીવનની અંદર તમારી જેટલી જરૂરિયાત છે એ મુજબ જ તમારો જે વ્યવહાર, ખર્ચ આ બધું એને લક્ષ્યમાં થતું હોય અને આગોતરું આયોજન હોય કે જીવન આગળ ધપાવવા માટે આની પણ જરૂર પડશે, એટલી એમાં બચત હોય, એટલી એમાં સમજણ હોય અને ઘરના સમગ્ર તમારા જે પાસા છે પરિવારના, કે જે પરિવારના જે સભ્યો છે એ બધા એક તાલથી બેસી અને બધું તમારી વિચાર સરણી મુજબ જ આ થતું હોય તો તમે સફળતાના શિખરને અવશ્ય સર કરી શકો છો, તમે સફળતા મેળવી જ શકો છો. પણ જે સફળતા બીજાની મળે છે ને આપણી નથી મળતી, અને જે આપણને વલોપાત થાય છે ને, તો એ વલોપાત કરવાની જરૂર નથી, મંથન કરવાની જરૂર છે, યાદ કરવાની જરૂર છે કે આપણે એવું શું કરીએ કે આપણને આવું મળે એમ. એટલા માટે મિત્રો, તમને આ સફળતા વિશે આજે મારી વાત છે વિડિયાની કેવી લાગી એ મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ અવશ્ય કરો. તમે કોમેન્ટ નથી કરતા, તમે કોમેન્ટ બધા અવશ્ય કરો. જુઓ છો ઘણા પણ મને જવાબ નથી આપતા, એટલે મને તમને કેવું ગમે છે, કેવું લાગે છે એ મને જણાવો. જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની, જય માતાજી મિત્રો.